મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા 24ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કડીના ઉમેદવાર જગદીશ ચાવડાએ યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। આમ આદમી પાર્ટી વિધાનસભા ઇલેક્શન જીતવા માટે સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા છે। 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા આગેવાનો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું। ચૂંટણી પ્રચારની શરૂઆત વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવી હતી। આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહીને એક રેલીનું ભવ્ય આયોજન કર્યું હતું, જે કડીના મુખ્ય માર્ગો પર ફરી હતી। પર્યાવરણ જાગૃતિ તથા કડીના મુખ્ય સમસ્યાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા સૌ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ કોન્ફરન્સ યોજી પ્રેસ મીડિયાના તમામ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2 પેટા ચૂંટણીઓ ડિક્લેર થઈ છે અને બંને ચૂંટણીઓ પર આમ આદમી પાર્ટીએ એક યુવા લડાયક નેતાઓને ઉમેદવારી આપી છે। કડીમાં જગદીશ ચાવડાજી જે છેલ્લા કેટલા વખતથી 10 વર્ષથી આંદોલનકારી ચહેરો છે અને દરેક વર્ગ માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે। સાથે સાથે આ બહેરી બોબડી સરકારને ઝુકાવી પણ છે અને દરેક વર્ગ માટે તેમને કામ કરવા માટે હંમેશા સફળ રહ્યા છે। હું આજે આમ આદમી પાર્ટી તરફથી એક વિનંતી પત્ર જે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે। આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24માં ઘરે ઘરે જશે। લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે। તેમજ આઝાદી પછી વર્ષો પછી પણ ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય, પણ કડી ક્યાંક ને ક્યાંક કડીની જનતાઓ વંચિત રહી છે એ મુદ્દાઓ ઉપર કામ કરશે અને કડીની જનતા જગદીશ ચાવડાજીને જો વિધાનસભા સુધી પહોંચાડશે તો તેમના વચનબદ્ધ રહેશે। તે પ્રત્યેનું વિનંતી પત્ર અમે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે। હું આપની વચ્ચે એ વાત લઈને આવ્યો છું કે કડીના સર્વાંગી વિકાસ માટે, તમામ જાતિ સમુદાયના પડતર કાર્યો માટે, એના પ્રશ્નો વાચા આપવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને એ પ્રશ્નો જે આઝાદીના 75 વર્ષ સુધી કોઈએ ઉપાડ્યા નથી એ ઉપાડવા માટે હું કટિબદ્ધ છું અને હું વચન આપું છું। સાથીઓ, કડી તાલુકાના મોટા ભાગના પાયાના પ્રશ્નો બેઝિક 4-5 છે કે જેમાં કડી ખેતી પ્રધાન વિધાનસભા છે, આમાં મોટાભાગે ખેડૂતો વધારે રહે છે। ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે કે પાણી એમને સમયસર મળે, ખાતર એમને સમયસર મળે। અહીંયા ખાતરની એવી પરિસ્થિતિ છે કે ખેડૂતોને રીતસરનું વેટિંગમાં રહેવું પડે છે। ખાતરનું ઉત્પાદન થાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું નથી। એ મોટા મોટા જે શેડમાં ઇન્ડસ્ટ્રીયલમાં થતું હોય છે ત્યાં પહોંચી જાય છે। એ રોકવાની મારી જવાબદારી છે। રેગ્યુલર પાણી મળે એની જવાબદારી છે। સમગ્ર કડીમાં આજે સવારે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું, અગોલ ગામની અંદર ગરનાળું સાફ ના થવાના કારણે ગંદુ પાણી ગામમાં પહોંચી જવાનું છે। આવું કોલાદ ગામની અંદર એવું છે કે ગામની અંદર એન્ટ્રી કરવી હોય તો તમારા પગ બગાડીને જ ગામમાં એન્ટ્રી થાય। મારા પોતાના ખાવડ ગામની અંદર પાછળ જે નેરિયું છે ત્યાં આગળ એટલી ગંદી વાસ આવે છે કે આખા ગામને બદતર હાલતમાં છે। અને આજે તમને અપીલ કરવા આવ્યો છું કે તમે જગદીશભાઈ ચાવડાને બહુમતીથી જીતાડો। મારો 2 મુદ્દા અહીંયા બહુ જ મહત્વના છે। એક તો કડીની અંદર સિટી પાર્કની બાજુમાં એક અંડરબ્રિજ આવેલો છે, જે બન્યો છે ત્યારથી દર ચોમાસામાં એની અંદર સખત પાણી ભરાય છે અને ચોમાસામાં તો પાણી ભરાય છે પણ પ્રી મોન્સૂનમાં પણ જ્યારે 2 ઇંચ વરસાદ પડે છે ત્યારે પણ એની અંદર સખત પાણી ભરાય છે। અને હમણાં 15 દિવસ પહેલા એક યુવાન બાળકનું ત્યાં અકસ્માતમાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। તો આટલા વર્ષોથી આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। ડે બાય ડે કડીનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને ટ્રાફિકના પણ સખત પ્રશ્નો થઈ રહ્યા છે। આખા મહેસાણા જિલ્લાની વાત કરું શિક્ષણની, તો આખા મહેસાણા જિલ્લામાં કોઈ સરકારી પોલિટેકનિક નથી। એટલે વિદ્યાર્થીઓને જો અભ્યાસ કરવો હોય 10મા પછી તો સરકારી કોઈ પોલિટેકનિક નથી। ઇવન સરકારી એન્જિનિયરિંગ કોલેજ આખા મહેસાણા જિલ્લામાં નથી। કડીમાં તો નથી પણ આખા મહેસાણા જિલ્લામાં નથી। તમે સરકારી મેડિકલ કોલેજ જુઓ તો સરકારી મેડિકલ કોલેજ ક્યાંય નથી આખા મહેસાણા જિલ્લામાં। એટલે શિક્ષણ અને રોજગાર આ 2 મહત્વના મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીની। જો તમે જગદીશભાઈને ચૂંટીને લાવશો તો આ બંને મુદ્દાઓ ઉપર અમે કામ કરીશું, સ્થાનિકોને રોજગાર આપીશું। હવે જ્યારે જગદીશભાઈ કડી વિધાનસભાની ચૂંટણીનું ઉમેદવાર તરીકે પાર્ટીએ જ્યારે આપ્યા છે ત્યારે મારી અને જિલ્લા ટીમની એક નૈતિક ફરજ છે। એટલે અમે જિલ્લા ટીમ સાથે 7 જિલ્લા પંચાયતની સીટો ઉપર અમારા ટીમો ડિપ્લોયમેન્ટ કરી દીધી છે।
33 તાલુકા પંચાયતમાં અમારી ટીમો ડિપ્લોયમેન્ટ કરી દીધી છે અને 294 બૂથ સુધી અમારો કાર્યકર પહોંચે એવી રીતના અમે આખી સ્ટ્રેટેજી ગોઠવી છે અને આજથી અમે આ આપણું કડી વિધાનસભાનું કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી કડીની સમગ્ર જનતા તેમજ ગુજરાત એવં ભારત એવં વિશ્વના તમામ લોકોને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ મારા કડીના તમામ ખેડૂતોને તમારા ખેતરમાં આજે જે અમે જે વૃક્ષારોપણ દ્વારા જે છોડ રોપ્યો છે એવી ને એવી લીલોતરી આજીવન રાખવા માટે હું હંમેશા કટિબદ્ધ છું અને આપની લીલોતરી માટે મારું લોહી રેડવું પડશે તો બી હું રેડીશ. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.